સૌથી મોટા સમાચાર આજે એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ આજે અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય રોડ શો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જનસેલાબ આજે અમદાવાદના રસ્તાઓ પર જોવા મળ્યો। 400નો નારો ભારતીય જનતા પાર્ટી આપ્યો છે અને એટલા જ માટે સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે અમારા સહયોગી નુપુર પટેલ ત્યાં હતા અને એમણે અમિત શાહ સાથે સીધી વાતચીત કરી। એ સળગતો મુદ્દો ગુજરાતનો કે જે ક્ષત્રિયોનો મુદ્દો છે એના પર પણ સવાલ પૂછ્યો। અમિત શાહે શું જવાબ આપ્યો એ પણ સાંભળી લો। ગાંધીનગર લોકસભા અને એમાં સાબરમતી વિધાનસભામાં અત્યારે અમિતભાઈ પ્રચાર કરી રહ્યા છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને આ બાજુ હકડે ઠઠ જનમેદની દેખાઈ રહી છે। અમિતભાઈ, સાબરમતી લોકસભા એમાં પણ રાણીપથી શરૂઆત કે 7 વર્ષથી જ્યાંથી આપ શરૂઆત કરતા આવ્યા છો અને આ હકડે ઠઠ જનમેદની ગૃહ મંત્રાલય સંભાળવાનું, સહકાર મંત્રાલય અને એની સાથે સાથે વિધાનસભાની અંદર પણ સૌથી વધુ હાજરી આપનાર આપ સાંસદ કદાચ એ જ પ્રેમમાં દેખાઈ રહ્યો છે। સમગ્ર દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સમગ્ર દેશમાં આ જ પ્રકારનો માહોલ છે। દેશની જનતાએ 400 પારનો સંકલ્પ આ વખતે ભાજપની સાથે સાથે પબ્લિકે લીધો છે। બધી જગ્યાએથી નરેન્દ્રભાઈના આશીર્વાદ અને સમર્થનના નારાઓ સંભળાય। 400 પ્લસના સંકલ્પ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ। 400 પ્લસ નરેન્દ્રભાઈ પણ કહી રહ્યા છે અને એમની સાથે એમના હાથ આપ મજબૂત કરી રહ્યા છો। દક્ષિણમાંથી રેવંત રેડ્ડીનો અવાજ ઉઠે છે કે 129 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાં ક્યાંય નથી, એમને શું જવાબ આપવા માંગશો? 4મી તારીખે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। 4મી તારીખે કાઉન્ટિંગ થશે, એ વખતે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। અમિતભાઈ, એવું નથી લાગતું કે આ વખતે ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન થયો છે, ખાસ કરીને રાજકોટમાં? બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે ચિંતા ના કરતા। રાજકોટમાં પણ 4મી તારીખે બધું ઘીના ઠામમાં ઘી પડી જશે અને 4મી તારીખે પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફથી આવશે। 400 બેઠક પ્લસ જીતવાનો વિશ્વાસ અમિતભાઈએ વ્યક્ત કર્યો છે। કેમેરામેન દિલાવર શેખ સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।